નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે દર મંગળવારે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ અને આપણા ઘર આંગણાની ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ આપણે કોઈ પણ વનસ્પતિનો જ્યારે ઉપયોગ કરીએ તો કાં તો એમાં સ્વાદ હોય અને કાં ગંધ હોય જે આપણને મનભાવક હોય અને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ, પણ છતાંય એના ગુણ દોષ જો જાણીએ તો આપણને વિશેષ ફાયદો થાય અને આપણે ઉપયોગ પણ કરી શકીએ. તો આવી જ એક વનસ્પતિ છે જેનો આજે આપણે ઉપયોગ કરવાનો છે અને એનો પરિચય પણ મેળવવાનો છે. તો એ વનસ્પતિ વિશે એવું કહેવાય છે કે લીલી ચાના પાનને ચામાં નાખીને પીવો. લીલી ચાના પાનને ચામાં નાખીને પીવો, સ્વાદ અનેરો આવશે, મસ્ત થઈને જીવો. હા, એમાં ગુણો જ એવા છે કે આપણે મસ્ત રહીએ, નિરોગી રહીએ. તો તમે સમજ્યા એ જ. લીલી ચા વિશે આજે માહિતી મેળવવાની છે, તો જોઈએ લીલી ચા વિશે. આ લીલી ચાનો છોડ છે. આમ તો તે ધાન્યાદી કુળનું એક ઘાસ છે, પરંતુ આપણે ત્યાં તે છોડ તરીકે વિશેષ પ્રસિદ્ધિ ધરાવે છે. આ ઘાસ તેની સુગંધથી વધારે જાણીતું બન્યું છે. તેમાં સહેજ તીખી મનભાવક ગંધ આવે છે. આ ઘાસ એટલે કે છોડ મોટે ભાગે દક્ષિણ પૂર્વ એશિયામાં સર્વત્ર જોવા મળે છે. તેમ છતાં તે વનવગડામાં કે જંગલ વિસ્તારમાં થતું નથી. આપણે ત્યાં મોટે ભાગે બાગ બગીચાઓમાં, મંદિરોના પટાંગણમાં અને ચાના શોખીનોએ પોતાના ઘર આંગણે અને વાડીઓમાં પણ વાવેલા જોવા મળે છે. ભારતના અમુક વિસ્તારમાં તેની ખેતી થાય છે. આપણે ત્યાં અમુક જગ્યાએ તે ચા ઘાસ તરીકે પણ ઓળખાય છે. હિન્દીમાં તેને ગંધત્રીણ કે હરિચાઈના નામે ઓળખવામાં આવે છે. તો ક્યાંક તે અગીન ઘાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં તે શણબાણ તરીકે ઓળખાય છે. તો તેનું અંગ્રેજી નામ લેમન ગ્રાસ છે. તેનું શાસ્ત્રીય નામ એન્ડ્રોપોગન સિનેન્થસ છે. તો વળી હાલમાં તે સિમ્બોપોગોન સિટ્રેટસ તરીકે વધારે પ્રસિદ્ધ છે. આ ઘાસ 3 થી 5 ફૂટ ઊંચું થાય છે. મુખ્ય દાંડીમાંથી પાન નીકળતા રહે અને તેના મૂળમાંથી પીલા ફૂટી નવા છોડ થતા રહે છે. એક છોડ વાવવાથી 6 મહિનામાં તો તે અડધાથી 1 ફૂટના ઘેરાવામાં પથરાઈ જાય છે. આમ મૂળમાંથી જ પીલા ફૂટતા રહે અને તેનો વિસ્તાર થતો રહે છે. તેના પાન રોહિશના પાનની જેમ લાંબા, મુલાયમ, સહેજ કડક, પાનની બંને કિનારી ધારદાર અને આખું પાન સૂક્ષ્મ વાળની રૂંવાટીદાર અને આંગળી ફેરવતા ખરસટ લાગે છે. પાન અડધોથી 4 ફૂટ લાંબુ અને અડધોથી 1 ઇંચ પહોળું, લીલા રંગનું અને પાનને ચોરવાથી મનભાવક તીખી ગંધ આવે છે. તેમાં પુષ્પ ધારણ કરનારી સળી મુખ્ય દાંડીની વચ્ચેથી નીકળી 1 થી 3 ફૂટ ઊંચી વધી અનેક શાખાઓમાં વહેંચાઈ જાય છે. તેમાં સૂક્ષ્મ સફેદ ફૂલો આવે છે. તેમજ અતિ બારીક બીજ હોય છે. પરંતુ મોટે ભાગે આ છોડ બીજથી ઉગતો નથી, પરંતુ તેના મૂળમાંથી ફૂટેલા છોડ કે કૂંપણોને વાવવાથી થોડા સમયમાં જ તે ઉગી નીકળે છે. ગ્રામીણી વર્ગની આ વનસ્પતિ આમ તો બહુવર્ષાયુ છે અને તેને કાપતા ફરી તે ફૂટીને વિકાસ પામતી રહે છે. તેનું અંગ્રેજી નામ લેમન ગ્રાસ છે, પરંતુ લેમન ગ્રાસ તરીકે ઓળખાતું આ ઘાસ અલગ અલગ સુગંધમાં 3-4 જાતનું જોવા મળે છે. આપણે જેનો પરિચય મેળવ્યો તે લીલી ચા કહેવાય છે. આવા જ છોડમાં અન્ય સુગંધીદાર છોડ પણ જોવા મળે છે અને આપણે જેને ગ્રીન ટી કહીએ છીએ એ પણ અલગ છે. આમ દરેક જાતની અંદર લેમન ગ્રાસ ઓઇલ પણ મેળવવામાં આવે છે. તો આ જે લેમન ગ્રાસ એ મોટે ભાગે ઘણી જગ્યાએ અને ઘણા બધા પ્રકારોમાં આપણે જોઈ શકીએ છીએ. પણ આ જે લીલી ચા છે એ એક ઘાસ તરીકે હોય અને એ લીલી ચાને
જે ગંધ છે એ તીખી અને મનભાવક હોય છે. લીલી ચાના જો ઔષધિ ગુણની વાત કરવામાં આવે તો તે સ્વાદે તીખી, તુરી, સુગંધિત, ઉત્તેજક, ઉષ્ણ, હૃદય, વાયુનાશક, શૂળનાશક અને પાચક છે. તે વાયુરોગ, આંચકી, ઉલટી, તાવ, કોલેરા, અજીર્ણ, માસિક અલ્પતા, સંધિશૂળ, શરદી અને એસિડિટીને દૂર કરી પાચન શક્તિ વધારનાર અને અરુચિ નાશક ગણાય છે. તેનું તેલ લેમન ગ્રાસ ઓઇલ વાયુ, પિત્તનાશક તેમજ પીડાનાશક, ઉત્તેજક, પરસેવો લાવનાર, કોલેરા, મેલેરિયા તાવ, અજીર્ણ, સંધિશૂળ વગેરે દૂર કરનાર છે. અને આ તેલનું માલિશ કરવાથી ત્વચા લાલ થઈ જાય છે અને ચામડીના રોગોમાં પણ આ તેલનો ઉપયોગ થાય છે. લીલી ચાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો મોટા ભાગે તેના પાનનો જ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. તેમજ પાનમાંથી કાઢવામાં આવતું તેલ પણ ઉપયોગી છે. આ તેલ ઉડનશીલ અને સિટ્રોનેલા કે ઇન્ડિયન મેલિસા ઓઇલ તરીકે પણ ઓળખાય છે. લીલી ચાના પાનના ઉકાળામાં ખાંડ અને સૂંઠની ભૂકી નાખી ચા બનાવી પીવાથી તાવ દૂર થઈ પરસેવો વળવા લાગે છે. લીલી ચાનો ઉકાળો કરી તેમાં સાકર ચૂર્ણ મેળવી પીવાથી પેટના રોગો અને કોલેરામાં રાહત થાય છે. જેને જીર્ણ જવર એટલે કે હાડકસર રહેતી હોય અને શરીરમાં દુખાવો સતત થતો હોય તો આ લીલી ચાના પાન પાણીમાં ઉકાળી તેનો બાફ લેવાથી પણ ખૂબ ફાયદો થાય છે. સૌથી પ્રસિદ્ધ ઉપયોગ તો આપણે જે ચા બનાવીએ છીએ તેમાં એક પાનના કટકા કરી અને એ ચામાં નાખી દેવાના અને એ ચાને ઉકાળવાની. આ ચા પીવાથી ચાનો ટેસ્ટ કંઈક ઓર જ આવે છે. આ ચા આપ દરરોજ સવારે સેવન કરો તો પાચન શક્તિ વધે, અરુચિ દૂર થાય, શરીરમાં સ્ફૂર્તિ આવે, રોગ પ્રતિકારક શક્તિ વધે અને એસિડિટીમાં પણ ખૂબ ફાયદો કરનાર છે. એ જ રીતે જ્યારે આપણે ચા બનાવતા હોઈએ તો એ ચાની અંદર આપણે લેમન ગ્રાસ ઓઇલ છે એ એના ટીપા 2-3 જો એ ચામાં નાખી અને પીએ તો એનાથી પણ આપણે જે જોયા એવા અરુચિ દૂર થાય, પાચન શક્તિ વધે, શરીરમાં સ્ફૂર્તિ આવે અને એસિડિટી પણ દૂર થાય. એટલું જ નહીં પણ રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. લીલી ચામાંથી ચાનો મસાલો પણ બનાવવામાં આવે છે. લીલી ચાના પાન સૂકવી તેનું ચૂર્ણ બનાવી જરૂરિયાત મુજબ સૂંઠ, એલચી, તજ વગેરેનું ચૂર્ણ આપના સ્વાદ મુજબ ઉમેરી ચાનો મસાલો બનાવી શકાય. આ ચૂર્ણ ચા બનાવતી વખતે ચપટી ભર નાખી ચા ઉકાળી અને તે ચા પીવાથી એક અનેરો સ્વાદ આવે છે. આ ચા પીવાથી અરુચિ, એસિડિટી અને બેચેની દૂર થાય છે. તેમજ ભૂખ ઉઘડે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. લીલી ચાનો મસાલો બનાવવાની રીત છે એ આપણે અલગ વિડીયો દ્વારા જ જોઈશું. તો આ જે લીલી ચા છે એ આમ તો ખૂબ જ ઉપયોગી અને નિર્દોષ ઔષધિ વનસ્પતિ છે. તેમ છતાં તેનો પ્રમાણસર અને તાસીર મુજબ જ ઉપયોગ કરવો જોઈએ અને જરૂર પડે તો વૈદ્યની સલાહ લેવી જોઈએ. તો મિત્રો આજે આપણે લીલી ચા વિશે માહિતી મેળવી અને આ લીલી ચા છે એ ચાના શોખીનો અને આપણે જે એના ગુણ જોયા એ ગુણ જે જાણે છે એ લોકો એનો ઉપયોગ કરે છે. મિત્રો આજે ઘણા વર્ષોથી મને એક ટેવ છે કે હું સવારમાં ઉઠી અને જે ચા પીઉં એ આ લીલી ચાનું પાન નાખેલી ચા પીઉં અને શિયાળાની અંદર આપણે લીલી ચાનો મસાલો બનાવું અને એ ચાનો મસાલો અમારા મિત્ર મંડળને પણ આપું. તો મિત્રો આ ખૂબ ઉપયોગી વનસ્પતિ છે અને ઘર આંગણે વાવ્યા જેવી છે. વાવવામાં પણ કંઈ નથી, એનું પીલું લઈ અને કુંડિયામાં અથવા તો
ઘરે ક્યારામાં વાવી દઈએ એટલે ઉગી જાય. તો મિત્રો આવી ખૂબ જ સરસ મજાની માહિતી આપ મેળવતા રહો. અને હા, આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો. અને હા, આવતા મંગળવારે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.